હદ કરી છે અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા, પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ ઉદ્દેશ પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે. ખાસ કરીને હમણાં આવતા હતા આપણે હિંમતનગરથી, તો ઓલા બુટલેગરો અને ભાજપના મળતિયાઓ ભેગા થઈ અને પોલીસના નામે વિરોધ કરવા આવ્યા હતા. મેં જોયા કે પોલીસ પરિવારના તો કોઈ હતા નહીં, ભાજપના હોદ્દેદારો હતા અને બીજા બુટલેગરોએ મોકલેલા લોકો હતા. પણ વિરોધ શેનો કરે છે? આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો? કેટલાના વિસ્તારમાં મળે? હાથ ઊંચો કરો તો. પાણી ના મળે ગુજરાતમાં, પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે. અને કદાચ હવે તો પેલું ગૂગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે, લોકેશન પર સીધી જ ડિલિવરી થાય. ત્યાં જઈને જે રજૂઆતો કરી કે જિગ્નેશભાઈ ની રજૂઆત નથી, પણ આખા ગુજરાતની માતાઓ બહેનોનું જે દર્દ હતો એ દર્દની રજૂઆત હતી. આ તરફ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્વર કરવા માટે અમે લોકો બેઠા છીએ. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીઓ કે કહી જાય, તમારા અધિકારી કર્મચારી કે કહી જાય તો એ ટોલરેટ કરવાની કઈ જરૂર નથી. યુ આર ધ લીડર ઓફ ધ ફોર્સ and it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે. કોંગ્રેસ જે પાર્ટી છે એના ધારાસભ્યશ્રી છે, તો ડેફિનેટલી અમારા બધાની અને સાથે ગુજરાતની અપેક્ષા એ જ હોય કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવે છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે. અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે.